મિડલ ઇસ્ટ યુદ્ધ શરૂ થયાના એક સપ્તાહ પછી સુરતમાંથી પરપ્રાંતીય શ્રમજીવીઓની વતન વાપસી શરૂ થઈ છે। દૈનિક 5 થી 6 હજાર કામદારો ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં રવાના થતા છેલ્લા 30 જ દિવસમાં સુરતના વિવિધ ઉદ્યોગોમાંથી 1.5 લાખથી વધુ પરપ્રાંતીય કામદારો સુરત છોડીને વતન ભેગા થઈ ચૂક્યા છે। છેલ્લા 1 મહિનાથી રોજબરોજ ઉધના રેલવે સ્ટેશન પર લાઈનો લાગી રહી છે। કારખાનાઓમાં કામદારોના અભાવે હવે રાત પાળીનું ઉત્પાદન ચાલુ કરી દેવામાં ગુજરાતમાં આગામી સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અધિકારીઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર ગુજરાત વિકાસ સેવા ક્લાસ 2ના 23 જેટલા અધિકારીઓને હવે ગુજરાત વહીવટી સેવા ક્લાસ 1માં બઢતી અપાય છે। આ સાથે જ જે તે અધિકારીઓની નવી જગ્યાએ નિયુક્તિના આદેશો પણ કરી દેવામાં ડોનાલ્ડ ટ્રમ્પ હવે 2-3 અઠવાડિયામાં ઈરાન સામેનું યુદ્ધ ખતમ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। ભારતીય સમય અનુસાર આવતીકાલે વહેલી સવારે તેઓ કોઈ મોટી જાહેરાત કરી શકે છે। બીજી બાજુ ઈરાનના પ્રમુખ પણ યુદ્ધ ખતમ કરવા તૈયાર દેખાઈ રહ્યા છે। વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશને સંબોધિત કરશે। આ સંબોધનમાં યુદ્ધને લઈને રાજ્યના હવામાન વિભાગે આજે અને તે પછીના દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। મુખ્યત્વે 3 સિસ્ટમના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની અને વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની છે। પ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ પહોંચ્યા। તેમણે ડિબ્રુગઢમાં ચાના બગીચાની મુલાકાત લીધી, જ્યાં કામ કરતી મહિલાઓ સાથે વાતચીત કરી તેમની પાસેથી ચાની પત્તી તોડવાનું શીખ્યા। સાથે જ મહિલાઓએ બિહુ નૃત્ય પણ કર્યું। પીએમ મોદીએ મહિલાઓ સાથે સેલ્ફી પણ લીધી। તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 31 માર્ચે કેરળની મુલાકાત લીધી હતી। તેમણે કોઝિકોડના બાલુસેરીથી નાના મંડા સુધી બસમાં સામાન્ય લોકો સાથે મુસાફરી કરી। આ દરમિયાન તેમણે ઘણી મહિલાઓ, યુવાનો સાથે ઈરાને અમેરિકા અને ઇઝરાયેલને કડક સંદેશ આપતા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। ઈરાની સાંસદે જણાવ્યું કે યુદ્ધ, શાંતિ કે વાતચીત અંગેના તમામ નિર્ણયો માત્ર ઈરાનના સર્વોચ્ચ નેતાના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને હાલમાં હવે કોઈ પરવાનગી આપવામાં આવી નથી। આટલું જ નહીં, ઈરાને હવે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાની નવી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે આણંદમાં લવ જેહાદનો વધુ એક બનાવ સામે આવ્યો છે। મોહમ્મદ ઇરફાન શેખ નામના વિધર્મી યુવકે સગીર વિદ્યાર્થીનીને પ્રેમની જાળમાં ફસાવી હતી। બોલવાઈ ગયેલી સગીરાને આરોપીએ વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ તેને એકાંત સ્થળે લઈ ગયો હતો। ત્યાં નરાધમ યુવકે સગીરાની મરજી વિરુદ્ધ 2 વાર દુષ્કર્મ આચર્યું હતું। તો બીજી બાજુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો અને તેને જેલમાં અસર ભારત સહિત અન્ય દેશો પર પણ પડી છે। ઈરાની હુમલામાં કુવૈતમાં અનેક ભારતીયો માર્યા ગયા હતા। કુવૈત એરવેઝનું એક ખાસ વિમાન ગઈકાલે મોડી રાત્રે કેરળના એર્નાકુલમના કોચીન આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચ્યું, જેમાં 20 ભારતીય નાગરિકોના મૃતદેહ હતા। જોકે ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધમાં 8 ભારતીયોના મોતનો દાવો કરી રહ્યો છે। યુદ્ધ લાંબુ ચાલતા સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી। અમેરિકાની યુદ્ધ વિરામની અપીલ વચ્ચે પણ હુમલાઓ ચાલુ હોવાથી અનિશ્ચિતતા। રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડે છે, જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુઠા જમીનનું ખરીદ વેચાણ થઈ શકશે, જે પહેલા 20 ગુઠાએ થતું હતું। રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુત્તમ ક્ષેત્રફળ નક્કી કર્યું। 135Dની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલા 30 દિવસનો પીરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવે છે। અગાઉ આવા વ્યવહારો ફોક ગણાતા અને દંડ વસૂલાતો। કોઈ પણ દંડ વગર આવા વ્યવહારો નિયમિત કરવામાં આવશે। લોકોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ નાટોમાંથી બહાર નીકળવા પર ગંભીરતાથી વિચારી રહ્યા છે। તેમણે નાટોને કાગનો વાઘ ગણાવ્યો। એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ પહેલાથી જ નાટોથી વધુ પ્રભાવિત નહોતા અને તેમને લાગે છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ જ માને છે। ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હંમેશા પોતાના સાથે
પરંતુ આ વખતે કોઈ પણ અમેરિકાની સાથે આવી નથી. તેમણે યુક્રેનનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં અમેરિકાએ મદદ કરી હતી, પરંતુ હવે તે જ સમર્થન અમેરિકાને મળી રહ્યું નથી.